નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? મોસ્ટ ઓફ 2 ચાન્સ મળ્યા છે, એકાદી ઝાપટ પણ પડી છે. તો મને તો પડી છે, તમને પડી કે નહીં એ જરાક કહેજો કોમેન્ટમાં. અને ઝાપટ પડવી જોઈએ, નિયમ મુજબ હાલો તો એકાદી પડે, પણ એ ઝાપટ લગભગ 2-3 પોઈન્ટની હતી. જો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ કામ કર્યું હશે તો 3 પોઈન્ટની ઝાપટ હતી. પ્રીમિયમના ચાર્ટ ઉપર આપણે નજર નાખશું, બરાબર. સૌથી પહેલી વાત તો એ આપણો વ્યૂ ક્લીન હતો કે માર્કેટ જો આ ક્લોઝિંગની ઉપર ક્લોઝ કરે તો ડીપ ઉપર એને બાય જ કરવું છે. પણ માર્કેટ આપણે થોડું શું કરી ગયું છે, ટ્રેપ કરી ગયું. એની ડીપથી પણ નીચે ડીપ મારી, આપણી જે આ ચેનલ હતી ને એ ચેનલને એક્ઝેક્ટ ટેપ માર્યું, બરાબર. અને પછી આપણો એસએલ ખવાણો છે અહીંયા છે, જ્યારે આ બ્રેકડાઉન આપ્યું ત્યારે, ત્યાં સુધી તો નથી જ ખવાણો. તો હવે સૌથી મોટી પ્લસ પોઈન્ટ આપણા સેટઅપનો એ છે કે જ્યાં સુધી આ માર્કેટ સાઇડવેઝ હતું ને ત્યારે તમને બીજા કોઈ પણ ટ્રેડની અંદર એન્ટ્રી જ નથી લેવા દીધી. કાં તો કે તમારો કોલનો ટ્રેડ એક્ટિવ છે, અને આમાં પણ અહીંયા કેટલી વાર તમને એવું કીધું છે કે હું હવે ઉપર જતું નથી, પણ આપણે એ ડિસિપ્લિન છોડવાનું થતું નથી. જે એસએલ કાયદેસરનો આવે છે એ આપણે દેવાનો છે, બરાબર. તો અહીંયા છે જ્યારે આ કેન્ડલનું બ્રેકડાઉન થયું, અથવા તો આ કેન્ડલનું જ્યારે બ્રેકડાઉન થયું ને આનું રેન્જનું, ત્યારે આપણો એસએલ અહીંયા હતો ટ્રેલ થઈને, તો એ ખવાણો છે. તો આપી દો પ્રેમથી. અને બ્રેકડાઉન થયા પછી આ જે ગ્રીન કેન્ડલ છે અહીંયા રિટેસ્ટ માર્યું છે, બરાબર. આ જે રેન્જ હતી જેને બ્રેક કરી માર્કેટે એને રિટેસ્ટ માર્યું છે. એક નાની એવી રેડ કેન્ડલ બની, અહીંયાથી રિજેક્શન આવ્યું, તો એક પુટનો ટ્રેડ અહીંયા એક્ટિવ થયો હતો, બરાબર. એ પછી માર્કેટે જ્યારે પાછું આ ચેનલની અંદર એન્ટ્રી કરી ત્યાં લગભગ 1 કલાક સુધી સસ્ટેન રહ્યું, અને ત્યારબાદ બ્લાસ્ટ મૂવમેન્ટ આપી. આપણે પ્રીમિયમના ચાર્ટ ઉપર એક નજર નાખીએ, બરાબર. આજે આપણી પાસે ફૂલ ટાઈમ છે. આજે તમારા માટે ડબલ ચાર્ટ પણ સ્ક્રીનશોટ માર્યો છે સમજાવવા માટે. આજ થોડું નોલેજ આપવાનો પ્રયત્ન કરીએ, બરાબર. જો સમજાય તો, બાકી તો કાંઈ થાય નહીં. ગેમ્બલિંગ કરશો તો કશું થશે નહીં. સૌથી પહેલી વાત પુટના ચાર્ટમાં, બરાબર, કે ભાઈ પુટના ચાર્ટની અંદર શું ઓપોર્ચ્યુનિટી હતી. પુટના ચાર્ટની અંદર આપણે કોલમાં એન્ટ્રી ક્યારે કરી હતી? તો કે આ એરિયામાં જ્યારે માર્કેટ ગયું અહીંયા ટોપ આ પુટનો ચાર્ટ, ત્યારે કોલમાં એન્ટ્રી કરી હતી. પણ અહીંયાથી આ રીતે આવતું હતું, તો આપણો એસએલ ક્યાં આવી જાય? આ એરિયાની આજુબાજુ, આ રેન્જની ઉપર. છેલ્લે લાસ્ટમાં આપણો એસએલ ક્યાં આવે? તો કે આની ઉપર. જ્યારે આ કેન્ડલે ક્લોઝિંગ આપ્યું ને ત્યારે સમજવાનું કે કોલની અંદર આપણો એસએલ જતો રહ્યો ને પુટનો ટ્રેડ એક્ટિવ થઈ ગયો, બરાબર. સૌથી પહેલાં આપણે કોલનું એક પ્રીમિયમ જોઈ લઈએ. બંને પીના જ પ્રીમિયમ સિલેક્ટ થયા છે ના? છે સી. ઓકે, ચાલો. આ છે કોલનું પ્રીમિયમ. હવે તમે વિચારો, સૌથી પહેલાં આપણો એક રૂલ્સ હતો કે માર્કેટનું ક્લોઝિંગ ક્યાં આવ્યું છે? તો કે ઉપર, બરાબર. ગઈકાલના ક્લોઝિંગથી ઉપર ઇન્ડેક્સે ક્લોઝિંગ આપ્યું છે, તો કોલનું પ્રીમિયમ ડીપ આવે તો બાય બને, બરાબર. તો ક્યાં આવ્યું છે કોલનું પ્રીમિયમ? તો કે 90ની આજુબાજુ આવ્યું છે, બરાબર છે. અહીંયા આવી અને એક કેન્ડલે ક્લોઝિંગ આપ્યું છે. આ કેન્ડલ જે ગઈ છે ને અહીંયા ક્લોઝિંગ આપ્યું છે. રિયલ એન્ટ્રી આપણી યા તો અહીંયા બની જાય છે, અને યા તો પછી આની નીચે જતા રહ્યા પછી ફરી ક્લોઝિંગ ઉપર બને છે, બરાબર. બે જગ્યાએ એન્ટ્રી બની શકે. ડાયરેક્ટ સીધું અહીંયા આવે તો અહીંથી તમે 10-12 પોઈન્ટનો સ્ટોપ લોસ સાથે બાય કરી શકો, અને અથવા તો આની ઉપર ક્લોઝિંગ ફરી આપ્યું ત્યારે કરી શકો. હવે તમારો એસએલ કયો છે? તો કે
હવે તમારો એસએલ કયો છે તો કે આ કેન્ડલનો લો, બરાબર છે. ત્યાર પછી માર્કેટે ફરી અહીંયા એક સ્વિંગ બનાવ્યો, બરાબર, અને ફરી સ્વિંગ બનાવ્યો જ્યારે અહીંયા, ત્યારે હવે તમારો એસએલ કયો આવે છે? જ્યારે આ કેન્ડલનું ક્લોઝિંગ આવી ગયું ઉપર, તો હવે તમારો એસએલ ટ્રેલ થઈને અહીંયાથી શિફ્ટ થઈને ક્યાં આવે છે? અહીંયા, બરાબર. ત્યાં સિવાય આપણે સ્વિંગ ન બને ત્યાં સુધી આપણે એસએલ ટ્રેલ કરવાનો થતો નથી. તો અહીંયા એસએલ આવ્યો છે, તો આ એસએલ આપણો ખવાનો છે. ક્યારે? આ કેન્ડલ ક્લોઝ થઈ ત્યારે. તો આપણો કોલનો ટ્રેડ પૂરો થઈ ગયો. પુટમાં એન્ટ્રી બને તો લ્યો, ન બને તો ના લ્યો. ઠીક છે. આ એન્ટ્રી અહીંયા 2-3 પોઈન્ટનો સ્ટોપ લોસ લઈ ગયું છે અને આપણે દઈ દીધો છે, બરાબર. ત્યાર પછી આપણું એક બીજું લેવલ હતું 66. માર્કેટ પહેલી જ કેન્ડલ અહીંયા હેમર બનાવી છે, માર્કેટે કન્ફર્મેશન આપ્યું છે, તો આની નીચે ઓછામાં ઓછા 10 પોઈન્ટના સ્ટોપ લોસ સાથે આને બાય કરી શકાય, બરાબર. જેવો અહીંયા સ્વિંગ બનાવ્યો એટલે હવે આપણો સ્ટોપ લોસ ક્યાં આવી જાય? અહીંયા 61, બરાબર, સીધો જ. હવે આપણો સ્ટોપ લોસ અહીંયા ક્લિયર કહી દીધું કે હવે મારો આ એરિયા છે, સ્ટોપ લોસ અહીંયા શિફ્ટ થયો. અને એના પછી અહીંયા બીજો સ્વિંગ બનાવ્યો, બરાબર, એક 64ની આજુબાજુ હતો અહીંયા, જ્યારે અહીંયા કેન્ડલનું ક્લોઝિંગ આપ્યું ત્યારે. તો હવે આપણો સ્ટોપ લોસ ક્યાં આવી જાય? 64. શાંતિથી 2.23. હવે તો મોસ્ટ ઓફ આપણે કોસ્ટ ટુ કોસ્ટ છે. આપણે શું કામ ડરીએ? યા તો આપણે આ ટાર્ગેટ લેશું, બરાબર, યા તો આ સ્ટોપ લોસ દેશું. અને સરસ મજાની 2 બ્લાસ્ટ કેન્ડલ, કેવી? 2, બરાબર, આપણે મળી. હંમેશા જ્યારે પણ શોર્ટ કવરિંગ આવશે ને ત્યારે આજનો હાઈ છે ને એ આપણો ટાર્ગેટ હોય, અને એક્ઝેક્ટ હાઈએ જઈને માર્કેટ ઊભું રહ્યું. અહીંયા 2x ફંડ હતું. કેટલા મિત્રોએ આ ટ્રેડ પકડ્યો છે મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો, કેમ કે આ વસ્તુ ઉપર હું ફોકસ કરું છું કે પહેલું બોટમ બની જાય ને બીજું બોટમ બને ને પછી રિટેસ્ટ મારે ને એટલે બેસી જ જવાનું છે ભાઈ. હું 2 બોટમ પછી બેસવાનું જ છે, કેમ કે આપણો સ્ટોપ લોસ 4-5 પોઈન્ટનો જ આવે છે, એનાથી વધારે કંઈ આવતો જ નથી. તો અહીંયા ડબલ બોટમ પણ હતું, આપણા લેવલ ઉપર પણ હતું, માર્કેટ સસ્ટેન પણ કરતું હતું. આ 3 રીઝન આપણી પાસે હતા, બરાબર. તો આ ટ્રેડ કેટલા મિત્રો પકડી શક્યા છે, બરાબર, એ મને જરા કોમેન્ટ કરીને જણાવજો. હવે જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમની અંદર ક્લીન વસ્તુ હતી કે જ્યારે માર્કેટે અહીંયા સસ્ટેન કર્યું, આ દેખાય છે આ કેન્ડલ છે, બરાબર, અહીંયા આ પોઝિટિવ કેન્ડલ છે, અને એની ઉપર અહીંયા એક કેન્ડલનું ક્લોઝિંગ આપ્યું, ફરી આ રિટેસ્ટ આવ્યું. આ લો છે આપણો એસએલ છે ને આ આપણો ટાર્ગેટ છે. એન્ટ્રી લીધા પછી આ ટાર્ગેટ સિવાય નીકળવાનું નહીં. ક્લીન વસ્તુ. કેમ કે સ્ટોપ લોસ દેશું તો આપણે 5-6 પોઈન્ટનો દઈ દેશું પ્રેમથી, નહીંતર ટાર્ગેટ લેવાનો છે ભાઈ. મેન ગોલ આપણો ટાર્ગેટ છે. 10 પોઈન્ટમાં નહીં નીકળીએ. જે ટાર્ગેટથી નીચે 2 પોઈન્ટ હશે ને તો એ જોશું કે નીકળવું કે નહીં, બરાબર. તો એક સરસ મજાનો આ ટ્રેડ મળ્યો છે, એક કોલનો મળ્યો છે. જ્યારે પણ તમે જ્યારે ડબલ ચાર્ટ રાખીને બેઠા હોય ને ત્યારે તમને આ વસ્તુ સમજાશે કે માર્કેટ આ એક ચેનલની અંદર હતું. આ રીતે દેખાય છે. આ ચેનલને માર્કેટે બ્રેકડાઉન કર્યું, ફરી એને રિટેસ્ટ કર્યું અને પછી રિજેક્શન આવ્યું, બરાબર, પુટના પ્રીમિયમમાં. તો એનો મતલબ કે કોલનું પ્રીમિયમ બ્લાસ્ટ થયું. તો આ બધી વસ્તુ સમજવા જેવી છે કે ભાઈ લાઈવ માર્કેટની અંદર આપણી સાયકોલોજી કેવી રાખવી. હવે ખાસ વસ્તુ બતાવું છું. હવે આ છે કોલનું પ્રીમિયમ આપણું અને આ છે આપણું પુટનું પ્રીમિયમ. મારું આ રીતે સેટઅપ હોય છે, બરાબર, કે આપણો એસએલ અહીંયા છે ભાઈ, આ એરિયામાં, બરાબર. આ એસએલ કઈ કેન્ડલે ખાધો છે તો કે આ કેન્ડલે. એ સેમ વસ્તુ એ આ કેન્ડલે શું કર્યો છે તો કે બ્રેકઆઉટ કર્યો છે. ક્યાંથી કર્યો છે? લેવલેથી. અહીંયા રિજેક્શન ક્યાંથી લીધું છે? લેવલેથી. આ પ્રીમિયમ ક્યાં આવશે તો કે અહીંયા, અને આ પ્રીમિયમ ક્યાં જશે તો કે અહીંયા. ક્લીન વસ્તુ છે ભાઈ. રેન્જ બનાવીને અહીંયા બ્રેકડાઉન કર્યું છે. આ પ્રીમિયમે શું કર્યું છે તો કે રેન્જ બનાવીને બ્રેકડાઉન કર્યું છે. તો નેક્સ્ટ લેવલ જ આવે ભાઈ, સમજ્યા? આ રિટેસ્ટ ઉપર બાય કરવાનો છે ને, આ આપણો ટાર્ગેટ એસએલ છે અને આ આપણો ટાર્ગેટ છે. સિમ્પલ અને સાદું.
લોજિક છે, બીજું કોઈ આટીઘૂટી છે નહીં. બરાબર. આ સરસ મજાનો આ ચેનલના બોટમેથી આ ચેનલના હાઈ સુધી જતું રહ્યું માર્કેટ. અને એક્ઝેક્ટ મેં ગઈકાલના વિડીયોમાં એક વસ્તુ ક્લીન કીધી હતી કે માર્કેટની અંદર જો 145નું લેવલ બ્રેક થયું ને તો બ્લાસ્ટ થશે. આ 1, આ 2, 3, 4 અને 5 એટેમ્પ્ટમાં પણ આ લેવલ બ્રેક થયું નહીં. એનો મતલબ કે માર્કેટને અહીંયાથી હવે ફોલ કરવો છે. બરાબર. આ વસ્તુ સમજજો. હવે એક નજર નાખીએ સેન્સેક્સના 2 પ્રીમિયમ ઉપર કે ભાઈ એમાં શું થયું છે. સેન્સેક્સનો એક બેઝ ક્રિએટ થયો હતો. સેન્સેક્સમાં 194 194થી સીધું લગભગ 360 150 પોઈન્ટ સેન્સેક્સે પણ આપ્યા છે. સેન્સેક્સ મોર્નિંગમાં જ કોલના પ્રીમિયમમાં શું કરી નાખ્યો હતો, બેઝ બ્રેક કરી દીધો હતો. આપણે જોવાનું થતું નહોતું. જ્યાં તમારું સેટઅપ નથી તેને સામે જોવું નહીં, બને ત્યાં સુધી ના જોવું. બરાબર. હવે જોઈ લો પુટનું પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું ઓપોર્ચ્યુનિટી હતી. તો પુટના પ્રીમિયમની અંદર મોસ્ટ ઓફ એક ઓપોર્ચ્યુનિટી અહીંયા હતી. એક ઓપોર્ચ્યુનિટી અહીંયા હતી. બરાબર. આનાથી વિશેષ કાંઈ છે સોરી અહીંયાથી આ હાઈ સુધીનો ટાર્ગેટ. બાકી સેન્સેક્સમાં મને વધારે કંઈ રસ છે નહીં. તો એ નાના ટાર્ગેટ મળ્યા છે. 100 પોઈન્ટના. નાના એટલે 100 પોઈન્ટના, બહુ નાનાય નથી. 100 પોઈન્ટના ટાર્ગેટ છે. બરાબર. હવે આ વાત થઈ ગઈકાલની. હવે સોમવારે શું થઈ શકે. સોમવાર માટેનું મહત્ત્વનું જો એક વસ્તુ સમજજો. માર્કેટ હજુ પણ આ ચેનલની અંદર છે. આ 2 ચેનલ છે ને, તમને એવું લાગતું હશે કે સાહેબ આ અહીંયા બ્રેક થઈ છે, આ અહીંયા બ્રેક થઈ છે, આ અહીંયા બ્રેક થઈ છે, પણ એ સસ્ટેન નથી થઈ ભાઈ. નેક્સ્ટ કેન્ડલનું ક્લોઝિંગ એની નીચે નથી કે ઉપર નથી. બરાબર. તો એને ગણી શકાય નહીં. હવે જો એક વસ્તુ યાદ રાખજો, માર્કેટ માટે સ્ટ્રોંગ લેવલ હોય ને તો 25,606 કયું છે સમજો આ વસ્તુ. 25,606 આની ઉપર માર્કેટ બ્લાસ્ટ થઈ શકે. યાદ રાખજો. જ્યાં સુધી માર્કેટ આની ઉપર ન નીકળે ને ત્યાં સુધી માર્કેટની અંદર એક બ્લાસ્ટ મૂવમેન્ટ ના આવી શકે. હવે ધારો જો 516નું લેવલ છે ને માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. કેવો છે? સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ. હું તો એવું માનું છું કે માર્કેટ આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ન થવું જોઈએ. જો એને આ જે લોઅર લો છે ને એ કન્ટિન્યુ કરવી હોય તો. બરાબર. માર્કેટની જે પેટર્ન છે એ ડાઉન સાઈડની છે અને અહીંયા સુધી આવવાની પોસિબિલિટી છે. ક્યાં સુધી? 25,209 સુધી. આ જે રેન્જ છે ને, બરાબર, અહીંયા માર્કેટ ફસાઈ શકે. યાદ રાખજો. જ્યારે પણ આવશે ને ત્યારે અહીંયાથી માર્કેટને ડિસિઝન લેવાનું છે કે અહીંથી મારે ફરી ઉપર જવું છે કે નીચે આવવું છે. બરાબર. પણ અહીંયા આવે છે ત્યારે આપણે એની ચર્ચા કરશું. અત્યારે શું થઈ શકે? જો માર્કેટ તમને મોર્નિંગમાં આ એરિયામાં મળે, ક્યાં? 25,387થી લઈ અને 25,350, મતલબ કે આ ટ્રેન્ડ લાઇનનો ક્યાંક સપોર્ટ લેતું દેખાય. બરાબર. અને અહીંયા વીગ આવે ને અહીંયાથી ઉપર જઈને ક્લોઝ આપે તો એક પોસિબિલિટી એ છે કે માર્કેટ 516 સુધી જઈ શકે. અને આની ઉપર જશે તો 606 સુધી. અહીંયા આ રેન્જની અંદર ફસાતા નહીં. અહીંયા હેવી વોલેટિલિટી હશે. 516થી લઈ અને 606 સુધી માર્કેટની અંદર વધારે વોલેટિલિટી હશે. એટલા માટે હશે કે માર્કેટ ઉપરથી લોઅર લો મારે છે અને ફરી જો હવે માર્કેટ આ લેવલને ટેસ્ટ કરશે, 516ની ઉપર નીકળશે અને જો અહીંયા અડધી પોણી કલાક કે 1 કલાક સસ્ટેન રહી ગયું તો માર્કેટની અંદર આ એસએલએ ઉઠશે, આ પણ ઉઠશે, આ પણ ઉઠશે અને આ પણ ઉઠશે. બરાબર. તો માર્કેટની અંદર એક સ્ટ્રોંગ શોર્ટ કવરિંગ પોસિબલ છે. યાદ રાખજો મિત્રો. 752 સુધીના લેવલ બતાવે ને, 606ને બ્રેક કર્યું ને
એટલે 752 સુધી વન વે બ્લાસ્ટ હશે. જ્યારે પણ 606 ને બ્રેક કર્યું ને ત્યારે સમજો કે 810 દૂર નથી. આ મગજમાં ફિટ કરી લેજો. માર્કેટ માટે સ્ટ્રોંગ બર્ડનનું લેવલ હોય તો એ 606 છે, કેમ કે જેવું એ અહીંયા આવીને વોલેટિલિટી અહીંયા સસ્ટેન થશે અને જો આ લેવલને નીચે પાછું બ્રેક ન કર્યું તો અહીંયાથી જે સેલરોએ ઉપરથી ટોપ ઉપરથી સેલ કર્યું છે ને એ લોકો પોતાની પોઝિશનો સ્ક્વેર ઓફ કરશે અને જેવી પોઝિશન સ્ક્વેર ઓફ થશે ને એટલે અહીંથી બ્લાસ્ટ થશે. બરાબર, આ બ્લાસ્ટ મૂવમેન્ટ કહું છું. જ્યારે પણ આવે ને ત્યારે અહીંયાથી બેઠા પછી આ લેવલ સુધી ઊભા ન થતા, વન વે આપી દેશે આ. હા, વોલેટિલિટી હશે પણ બ્લાસ્ટ મૂવમેન્ટ હશે. બરાબર, આ અપસાઇડનું સેટઅપ. ધારી લ્યો કે માર્કેટ આ એરિયામાંથી રિજેક્શન લે, ક્યાંથી 516થી, અને ફરી જો 387ને બ્રેક કર્યું તો 302 આવી શકે. બરાબર, અહીંયાથી જો રિજેક્શન લે, બરાબર, ધારી લ્યો કાલે થોડું ગેપઅપ ઓપન થાય અને આ એરિયામાંથી રિજેક્શન આવે, રિટેસ્ટ મારે ને તમે બેસો તો ફર્સ્ટ લેવલ છે 327 અહીંયા સપોર્ટ લઈ શકે ગેપઅપની સિચ્યુએશનમાં. પણ જો અહીંયા ઓપન થઈ ગયું અને અહીંયાથી અહીંયા બ્લાસ્ટ થયું ને અહીંયા રિજેક્શનથી અહીંથી રિજેક્શન લીધું, ક્યાંથી 516થી, અને 387ને બ્રેક કર્યું તો 302 અને 209 આવી શકે. કન્ડિશન એ છે કે અહીંયા ઓપન થાય, ઉપર જાય, આ લેવલ બ્રેક ન કરે, ડાઉન આવે અને આ લેવલ બ્રેક કરે. બરાબર, તો અહીંયા સુધી તો એ થોડુંક ઝિગઝેગ સાથે આવશે ને અહીંથી સીધું આવી શકે. બરાબર, અને કોઈ રોકવાવાળું પછી છે નહીં, આને બ્રેક કરશે તો. પણ જ્યારે કોઈ ચેનલ બ્રેક થાય છે તો ચેનલ બ્રેક થયા પછી બીજી કેન્ડલ એની નીચે ક્લોઝ થવી જોઈએ કે ઉપર ક્લોઝ થવી જોઈએ, ત્યારે સમજવાનું કે આ ચેનલ બ્રેક થઈ છે. નેક્સ્ટ કેન્ડલ પાછી સીધી ચેનલમાં જ એન્ટર થઈ જાય ને તો સમજવાનું નહીં કે આ ચેનલ બ્રેક થઈ છે. બરાબર, તો એક જેકપોટ સેટઅપ ટોપ ઉપર મળે તો સેલિંગમાં મળી શકે, અને જો થોડું ગેપડાઉન ઓપન થાય ને આ એરિયામાં મળે અથવા તો ફ્લેટ ઓપન થઈ અને આ એરિયામાં મળે તો અહીંયાથી બાય ઓન ડીપ વિચારી શકાય. ક્યાં સુધી? 516 અને 606. બરાબર, પણ આ એરિયાનું ધ્યાન રાખજો, 516થી લઈ અને 580 સુધી માર્કેટની અંદર સ્ટ્રોંગ વોલેટિલિટી જોવા મળી શકે. બરાબર, આ યાદ રાખજો. હવે જોઈ લ્યો એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. હવે જો ભાઈ, સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ પુટની. માર્કેટ મોર્નિંગમાં 25,450નો પુટ છે. મારો વ્યૂ થોડોક આના તરફી છે. જો માર્કેટ ગેપઅપ ઓપન થઈ જાય, શબ્દો સાંભળજો મિત્રો, અને આ પ્રીમિયમ જો 102ની આજુબાજુ મળે, અહીંયા સપોર્ટ લેતું દેખાય અને 10-12 પોઈન્ટનો સ્ટોપ લોસ આવતો હોય તો અહીંયાથી આને પકડી શકાય. અને જો 130ને બ્રેક કરી દે ને તો 174 અને 209 સુધી બલિદાન દઈ દેજો. 130 ઉપર નીકળી જાય ને તો આ 80 પોઈન્ટ આપણે લેવા છે ઉપરના. મારે તો લેવા છે, તમારી મને ખબર નથી. મારો આની અંદર એક સ્ટ્રોંગ વ્યૂ છે કે મને જો અહીંયા માર્કેટ મળ્યું તો હું આની ઉપર ક્લોઝ થયા પછી અહીંયા સુધી તો કન્ફર્મ બલિદાન આપીશ. બરાબર, તમે તમારા રિસ્ક મુજબ જોઈ લેજો, મને ખબર નથી. ધારી લ્યો કે પ્રીમિયમ આની નીચે ઓપન થાય અને ઉપર આવીને ક્લોઝ આપે તો પણ આની અંદર ઓપોર્ચ્યુનિટી છે. બરાબર, આ મગજમાં ફિટ કરી લેજો. નેક્સ્ટ, જો માર્કેટ અહીંયા આવીને થોડી વાર સસ્ટેન થાય, કલાકની એક રેન્જ બનાવે અને 174નું લેવલ બ્રેક કરે ને ભાઈ,
તો 209 અને 294 સુધીના ટાર્ગેટ આવી શકે, કોઈ મોટી વાત નથી. બરાબર, આ ફિટ કરી લેજો મગજમાં. રેડી? સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો પુટનું કોલનું પ્રીમિયમ. નિફ્ટી નિફ્ટીનો કોલ છે 25,500નો સીઈ. હવે જો ભાઈ આ પ્રીમિયમ પાસે એક સપોર્ટ છે 93 અને એક શું કહેવાય આપણે કે બેઝ છે 74. હવે 74 થી 83નું એક ઝોન છે. શું છે? ઝોન. જો તમને માર્કેટ મોર્નિંગમાં સવારમાં આ એરિયામાં મળે તો એક ઓપોર્ચ્યુનિટી 135 અને 176 સુધી મળી શકે, અને આનાથી ઉપર જશે તો 222નું લેવલ પણ જોવા મળી શકે. એમાં કોઈ નવાઈની વાત નથી. કન્ડિશન એ છે કે માર્કેટની અંદર તમને આ પ્રીમિયમ ડીપ મળવું જોઈએ, ટોપ ઉપર નહીં. બરાબર? કેમ કે આ પ્રીમિયમ મોંઘું છે. હું તો એમ કહું કે 83થી 93ની વચ્ચે મળે ને ભાઈ, તો આની અંદર ઓપોર્ચ્યુનિટી. બરાબર? તો આપણે આમાં કામ કરશું. બાકી આ એરિયામાં ક્યાંક ગેપ અપ ઓપન થાય ને ફરી અહીંયા આવે તો આમાં આપણે બહુ ઓછો રસ છે ભાઈ. બરાબર? કેમ કે ટોપ ઉપર મોંઘા પ્રીમિયમ ક્યારેય નહીં લેવાના ભાઈ. આપણે તો 10-12 પોઈન્ટના એસએલવાળા છે. વધારે એસએલ આપણે ખપે નહીં. પણ હું પર્સનલી એવું ઈચ્છું છું કે 93ની આજુબાજુ જો મોર્નિંગમાં મળે ને ભાઈ, તો આ લેવલ મને દેખાય છે. બરાબર? અને અહીંયા સુધી તો હું સ્ટ્રિક્ટલી બેસવાનો પ્રયત્ન કરીશ. બરાબર? કોસ્ટ ટુ કોસ્ટ મારો એસએલ ટ્રેલ થઈ ગયા પછી હું પ્રોફિટને હોલ્ડ કરવાનો પ્રયત્ન કરીશ. બરાબર? તો સ્ક્રીનશોટ મારી લેજો. હવે આટલી સરળ રીતે મને નથી લાગતું કે કોઈ સમજાવે કે આવું હું કરીશ અને એવું જ હું કરું. મને લાઈવ માર્કેટમાં કોઈનો ફોન આવે તો મારો વ્યૂ ક્લિયર જ હોય કે આ પ્રીમિયમ આટલે હાલે છે અને અહીંયા આવે તો મારે લેવું છે. આ મારો સ્ટોપ લોસ રહેશે ને આ મારો ટાર્ગેટ રહેશે. બસ પૂરું. બીજું કશું હોતું નથી. માર્કેટને જે વોલેટિલિટી કરવી હોય એ કરે. યા તો મારો સ્ટોપ લોસ લઈ જાય યા તો મને ટાર્ગેટ આપી દે. બસ આ બે જ મુદ્દાનો કાર્યક્રમ છે. આનાથી વધારે કોઈ ત્રીજો મુદ્દો એન્ટર જ નથી થવા દેવાનો. તો વચ્ચેનો રસ્તો જ નહીં એક્ઝિટનો. યા તો પ્રોફિટ, સારામાં સારો પ્રોફિટ, યા તો લોસ. બરાબર? તો જ તમે માર્કેટની અંદર સસ્ટેન થઈ શકશો. યાદ રાખજો આ વસ્તુ. હવે માર્કેટની અંદર સેન્સેક્સમાં 83,500નો કોલ, એમાં શું કરી શકાય સોમવારે? તો ભાઈ મારો પર્સનલ વ્યૂ છે કે 196થી લઈ અને 180થી લઈને 196 સુધીમાં મને જો અહીંયા ક્યાંય મળે, બરાબર, અને સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એક એટેમ્પ બને. ક્યાંથી? 185થી લઈને 196. બરાબર? ફર્સ્ટ ટાર્ગેટ 324 અને જો આની ઉપર નીકળી જાય તો 460 અને 583 સુધી જઈ શકે. ઇટ્સ પોસિબલ. ગેપ અપ ઓપન થાય તો બહુ રસ લેવો નહીં. મારે તો એને અહીંયા જ જોઈએ છે 196. બરાબર? હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ. સેમ કન્ડિશન 83,400ના પુટમાં પણ છે ભાઈ. બરાબર? હવે આની અંદર એક બેઝ છે 244. જો માર્કેટ આ એરિયામાં ક્યાંક મળે, આ એરિયામાં મળે અને માર્કેટ આ લોને બ્રેક ન કરે, વીગ પણ ના આવે, બરાબર, તો હું તો એમ કહું છું કે અહીંયાથી પકડો ને ભાઈ 244થી, તો અહીંયા સુધી ન મૂકતા 502 સુધી.
વચ્ચેના કોઈ ટાર્ગેટ જ નથી જોતા, આપણે 2x જ જોઈએ છે, ડાયરેક્ટ કેપિટલ ડબલ. કેમ કે આની અંદર તમારો સ્ટોપ લોસ 20 થી 30 પોઈન્ટનો અને ટાર્ગેટ 250 પોઈન્ટનો. યા તો આ 250 પોઈન્ટ લેવા છે, યા તો મારે આ 30 પોઈન્ટ દેવા છે. આનાથી બીજો કોઈ કાર્યક્રમ છે નહીં. તો સમજાઈ ગયું હશે હું શું કહેવા માગું છું, બરાબર. પણ કન્ડિશનને ધ્યાનમાં રાખજો કે ભાઈ આ અહીંયા આવે, આ લોની નીચે એક વીક પણ ન જવી જોઈએ અને અહીંયા કેન્ડલ સસ્ટેન થતી દેખાય તો એટેમ્પ મારી શકાય, રિસ્ક લઈ શકાય. આ એરિયો સેફ બાઇંગ ઝોન છે, બરાબર. કેમ કે અહીંયાથી પણ બાઇંગ આવ્યું છે, ફરી અહીંયાથી પણ આવ્યું છે અને ફરી અહીંયા આવે છે, તો કમસે કમ આ લેવલ તો ટપાડી જ દેશે એ, અને અહીંયા સુધી તો જશે, બરાબર. તો ટ્રેલિંગ સ્ટોપ લોસમાં તમે અહીંયાનો સ્ટોપ લોસ જ્યારે અહીંયા જાય ત્યારે અહીંયાનો સ્ટોપ લોસ મારી શકો, બરાબર. બલિદાન એટલે પૂરેપૂરું બલિદાન નથી દેવાનું ભાઈ. જેવું એ માર્કેટ ઉપર જાય ને આ લેવલ ઉપર જાય તો તમે અહીંયાનો સ્ટોપ લોસ ટ્રેલ કરી શકો કે ભાઈ આ એક ટાર્ગેટ તો આપણે હવે છોડવાનો થતો નથી. ધારી લ્યો કે આની ઉપર નીકળું અને અહીંયા પહોંચે તો સ્ટોપ લોસ તમારો અહીંયા આવી જાય, પછી આ લેવલની વેઇટ કરો, બરાબર. આ રીતે ટ્રેલિંગ સ્ટોપ લોસ યુઝ કરવાનું. તો કેવું રહ્યું હતું શુક્રવારનું ટ્રેડિંગ એ જરા કોમેન્ટમાં જણાવજો, બરાબર. બાકી કોઈ પ્રશ્ન હોય તમારા તો પણ કોમેન્ટની અંદર જાણ કરજો, તો આપણે નેક્સ્ટ વિડીયોમાં એને કવર કરવાનો પ્રયત્ન કરશું, બરાબર. તો વિડીયોને બને ત્યાં સુધી 2 દિવસનો ટાઈમ છે આ વખતે આપણી પાસે, રવિવારનો એ છે, તો વધુ મિત્રો સુધી શેર કરી અને વધુ લાઈક અને કોમેન્ટ કરી અને આપણે વિડીયોનો વ્યૂ મિનિમમ 200 સુધી પહોંચે એવા પ્રયત્ન કરશું, બરાબર. કે જેથી કરીને આ 200 લોકો આપણો વિડીયો જોઈ અને કમસે કમ ઓવર ટ્રેડિંગથી બચી શકે. બસ જે માર્કેટની અંદર તમને 10 ટ્રેડ મળે છે ને એ ખાલી ભૂલવાના છે કે 10 ટ્રેડ હોતા જ નથી માર્કેટમાં, વધીને 3 ટ્રેડ હોય છે અને વધારેમાં વધારે ઇન્ડિયા વિક્સ 18 ઉપર હોય ને તો પણ વધીને 5 ટ્રેડ હોય છે. આનાથી વધારે તો મને દેખાતા જ નથી માર્કેટની અંદર. કઈ રીતે દેખાય છે તમને 10 ટ્રેડ, 12 ટ્રેડ, 15 ટ્રેડ, એ મને હજી સમજાતું નથી, બરાબર. તો ખરેખર ઓવર ટ્રેડિંગ ઓછું થયું છે કે કેમ એ કોમેન્ટ કરીને જણાવજો મને જરા. આપણા વિડીયો જે રેગ્યુલર જે મિત્રો જોઈ છે એનું ઓવર ટ્રેડિંગ કેટલા ટકા ઓછું થયું છે, બરાબર. અને તમે રેગ્યુલર કેટલા ટ્રેડ કરો છો એ કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.